જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જમ્મુ યુનિવર્સિટીના જનરલ જોરાવર સિંહ ઓડિટોરિયમમાં યોજાયેલ મહાવીર ઇન્ટરનેશનલ સ્કૂલના 18મા વાર્ષિક સમારોહમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં પ્રેરણાદાયક ભાષણો, સાંસ્કૃતિક પ્રદર્શન અને શૈક્ષણિક અને સહકારી ક્ષેત્રમાં સિદ્ધિઓની માન્યતા આપવામાં આવી. તેમના સંબોધનમાં લેફ્ટનન્ટ ગવર્નર સિંહાએ શાળાના વહીવટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને તેમની પ્રતિબદ્ધતા અને મહેનત માટે અભિનંદન આપ્યા. તેમણે શૈક્ષણિક મૂલ્યાંકનથી આગળ જતા સમગ્ર શિક્ષણ પ્રણાલીની મહત્વતા પર ભાર મૂક્યો. શિક્ષણ પરીક્ષાઓ અને મૂલ્યાંકન પર કેન્દ્રિત ન હોવું જોઈએ, તે યોગ્ય સમજણ અને જાગૃતિ સાથે હોવું જોઈએ, જેથી યુવા પેઢીને નૈતિક મૂલ્યો અને જીવનના વ્યવહારિક પાસાઓ સાથે જોડાય. તેમણે જણાવ્યું. સિંહાએ ભારતને વિકસિત રાષ્ટ્રમાં લઈ જવા અને અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ જાળવવા માટે જ્ઞાન ક્રાંતિની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરની શાળાઓને શ્રેષ્ઠતાના કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી. જમ્મુ અને કાશ્મીરમાં ક્ષમતા નિર્માણ અને શાળાઓને શ્રેષ્ઠતાના કેન્દ્રો તરીકે વિકસાવવું મારા ઉદ્દેશ્યોમાંનું એક છે. અમે વિદ્યાર્થીઓના નવીન વિચારોની શક્તિનો ઉપયોગ કરવા માટે ગતિશીલ અને સ્પર્ધાત્મક શીખવાનું વાતાવરણ બનાવ્યું છે. તેમણે ઉમેર્યું. લેફ્ટનન્ટ ગવર્નરે વિદ્યાર્થીઓની આંતરિક ક્ષમતાને સમજવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે પણ વાત કરી. તેમણે શિક્ષકોને સશક્ત બનાવવું મહત્વપૂર્ણ છે, જે વિદ્યાર્થીઓને સશક્ત બનાવે છે, જેનાથી રાષ્ટ્ર મજબૂત બને છે. જ્યાં સુધી શિક્ષકો સશક્ત નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ સશક્ત નહીં થાય. જ્યાં સુધી વિદ્યાર્થીઓ સશક્ત નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્ર મજબૂત નહીં બને, તેમ તેમણે જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન સિંહાએ આધુનિક શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના પ્રભાવ વિશે વાત કરી. તેમણે શિક્ષકોની ભૂમિકા બદલવા માટે નહીં, પરંતુ ટેકનોલોજીને પૂરક તરીકે માન્યતા આપતા AI સહાયિત વર્ગખંડોની વકાળ કરી. કૃત્રિમ બુદ્ધિમત્તાને શિક્ષકોના સંપૂર્ણ બદલાવ તરીકે નહીં, પરંતુ સહાયક સાધન તરીકે માનવું જોઈએ, તેમ તેમણે નોંધ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સામાજિક મુદ્દાઓને હાઇલાઇટ કરતું પ્રદર્શન પણ રજૂ કરવામાં આવી. મહાનુભાવો, શાળા વ્યવસ્થાપન, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા પિતાને ખોરાકનો બગાડ રોકવા માટે પ્રતિજ્ઞા આપવામાં આવી. ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નરે શૈક્ષણિક અને વૈવિધ્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા અને વિદ્યાર્થીઓ દ્વારા ગરુડ વાહિની વૈષ્ણવી શીર્ષકવાળી ભજન વિડીયોના પોસ્ટરનું અનાવરણ કર્યું. પ્રખ્યાત વ્યક્તિઓ જેમ કે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રોફેસર વિશ્વમૂર્તિ શાસ્ત્રી, ડોક્ટર SP વર્મા, મોહનસિંહ રોમાલુ રામ અને ડોક્ટર શક્તિકુમાર ગુપ્તા, AIIMS જમ્મુ કાર્યકારી નિર્દેશક અને CEO, તેમના સંબંધિત ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું સમાપન નવતા નૈતિક મૂલ્યો અને વ્યવહારિક જ્ઞાનને પોષણ આપતી શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન આપવાની નવી પ્રતિબદ્ધતા સાથે થયો, જે જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.